ગુડ મોર્નિંગ ગાઈસ બધાને, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ સવારમાં ઉઠીને આપણે આવી ગયા છે સીધા આપણા મિલે. તમે જોઈ શકો છો આ બાજુ તો મિત્રો એક ટ્રેક્ટર આ બાજુ પડ્યો છે, આ ખાલી છે ને આ બાજુ મિત્રો ચાલુ છે માંડવી ફોલવાનું કામકાજ આપણા મિલની અંદર. અને તમે જોઈ શકો હાંભો ઊભો છે આપણો જીઓ. હે ઓલું ગ્રીન કલરનું એક ને એક ટી શર્ટ પહેરીને. તો મિત્રો હવાના પોરમાં કંઈક આવી બાકાજી કે આપણે મિલે ચાલુ કરી છે. આ બાજુ જો કોથરા બોથરા પડ્યા છે, આ માંડવી ખાલી કરેલા છે એને. ને આ બાજુ ભાઈ એક ટ્રેક્ટર પડ્યો છે હમણાં ખાલી કર્યું. બીજા 2-3 ટ્રેક્ટર આવ્યા હતા પણ એનું કામ થઈ ગયું છે, કારણ કે અત્યારે વાગ્યા છે 11:30-12નો ટાઈમ થયો છે. એટલે હમણાં જે ભાઈ ફોલીને ગયા છે ભાઈ. તો એવું છે મિત્રો, હવાના પોરમાં કંઈક આવી બાકાજી કે હાલે છે. તો હાલો થોડીક જ વારમાં આપણે મિત્રો ફોલની અંદર જઈએ. મેં કીધું ટાટ બહુ છે ને એટલે જરાક બહાર સનબાસ લેવા આવ્યો હતો. હવે આપણે અંદર જઈએ હમણાં. એવું હાલે છે ભાઈ. હમણાં સાંજે મિત્રો ટાઈટ એટલી લાગે છે ને કે વાત પૂછોમાં. નટાણા તડકો એટલો પડે છે કે વાત પૂછોમાં. બહાર ઘડીક વાર ઊભી હતા તપે જાય છે ને એવી ટાઈટ એટલે એવી ગરમી સડાઈ જાય છે ને કે વાત પૂછોમાં. તો એવું હે ભાઈ અટાણાના બોરમાં કંઈક સન ઇઝ ગુડ. સકડો આંકવાની મજા પણ કંઈક અલગ જ છે આખી મિત્ર ભાઈ. એ તો જે આંકે એને ખબર હોય ભાઈ, મજા જ આવ્યા રાખે. ફૂલ જમાવટ. થોડા ગેર ને પાડવામાં મને તકલીફ પડતી હતી. મેં તો તમારો ભાઈ એવી ડ્રાઈવર ગમે એ વાહન આંકે નાખે, મેલવાનું થતું જ એક દી ટેમ્પો આંકો તો છકડો આંકે નાખ્યો. ગમે આપણે પ્લેન ઉડાડેલી યાર, ગમે XY છે. સપડા રિક્ષાનો વિડીયોગ્રાફી કરનાર આપણો આ ભાઈ છે, એટલે થોડોક એના માટે એકાદી લાઈક કરી દીજો, કોમેન્ટ કરી દીજો. બહુ સારો માણસ છે. મારો વિડીયો ઉતારતો હતો એ હું આંકતો હતો એટલે શૂટિંગ ચાર્જ લીધા વગર મફતમાં. આ બાજુ ભાઈ આપણો મિલ ચાલુ હોય, જોઈ લ્યો. ઓલી બાજુ 2 માણસો માંડવી નાખે છે, આ બાજુથી એક ભાઈ કોતરો કાઢતો જાય છે, ઓલા 2 ભાઈઓ જોવે છે, નિરીક્ષણ કરે છે એ કે કમ્પ્લીટ હાલે. ઓલે એક ભાઈ મશીન જોવે છે. હું ક્યારનો ના પડું ત્યાં મશીન જોવામાં તમારું બાપ કલાકે 3 લીટર પીએ જાય, કોઈને વાયતી નથી પોહાતો. ભાઈ ની કે લીવર ન દેતા ના કઈ કે ચા હે ઘરે એડી દીધી. એક તો 100 રૂપિયા લીટર છે. આ બાજુ એક ભાઈ ફોન જોવે છે. એ કે આપણે કઈ કરવાનું થતું ને ફોન જોવો ને મજા કરો. એ કે માણસો હાથે ભલી છે એ આફડા માંડવી. અમારો આ ભાઈ તો તમને ખબર જ છે, કોઈ દી કઈ કર્યું કે આજ કરે બે હવા સિવાય કઈ અદબ ને આખો દી કાયમ અહીંયા જ કરો કે ભાઈ બે હવા કે કઈ ધ્યાન બાંધીઓ તલ્લા મારીએ તલ્લા મારે. હા એ રીતના કંઈક મિત્રો હાલે છે અમારું બધું કામકાજ. કેવું લાગ્યું એ જરાક કોમેન્ટ કરી દીજો. હમણાં તમને જરાક ઘુમાને પાસે જઈને બી બતાવો. 1 જ મિનિટ હાલો બતાવી દઉં. હવે નામ લીધો તે तो गाइस यार दोपहर का वक्त हो चुका है और हमें जोरदार की लगी है भूख, इसलिए हम घर पे आ चुके हैं और हमें चाहिए एक मस्त अच्छा वाला भोजन. तो कोई हमें घर वाला घर में जाजे बहुत मेंबर है, कोई एक मेंबर मुझे खाना दे दे तो बहुत अच्छी बात रहेगी. तो मित्रों घना दिवस थी जो हमारा घरे एक मस्ती नो है ना मींदड़ो आयु है, जिनको जो क्यों क्यूट क्यूट है पण बिचाराने पकड़वा जाए ने तो सेटू सेटू भागी दे. काले मैं दूध ની વાટકી ઝીણકી મૂકી હતી. હું કહે જો એ હે ને દૂધ થોડુંક પીને જો હું પકડેલા ને ઘડીક રમાડલા તો ગધની સેટી સેટી જ ભાગી જાય જો. તો ગાઈસ હે ને જરાક મને કી કાણો ઈલાજ જણાવજો, કારણ પકડવું હોય તો એવું કામ કરાવું.
એવું કાં ખાણું નાખા કે આ પકડવા દે ને રમાડવા દે મીંદડું બિસારું ઝીણકું ખાય ને તો એવું વાલું લાગે ને વાત પૂછો. મારો જોનિયો હે આનો સખત વિરોધી છે. કદનો આણી દેખે એટલે ઓલો વાહે થાય આણી મારવા. પછી હું ઓલાને બે સંપલ માં નાખ તું ભાઈ રેવા દે તારું એકનું ઘર નથી બિસારા બીજા પ્રાણીનું ઘર છે એની રેવા દે મારો બાપ તું નકો ભાઈ એની ઈ સખત વિરોધી છે. મીંદડાને દેખે ને એટલે તરત વાહે થાય. તો એવું હે ભાઈ દૂધનો વાટકો તા મેલ્યો તો હું કચો પકડવા દે પકડવા જ નથી દેતો. એ જ વાંધો છે મુજ કોઈનું વાંધો નહીં ભાઈ થોડુંક એવા થાય ને એને ખબર પડે ને કે ના ના આ ભાઈ ભરોહો તોડે એવો માણસ ને આ પકડે ને પાછું મૂકે દીહે રમાડે તો કદાચ પકડવા દે તો વાત અલગ છે. બાકી ફિલહાલ અટાણે તો એ પકડવા નથી દેતું. એટલે જરાક એવા થાય ને તો પગદનું હે ને રાયડું બહુ નાખ્યા રાખે આખો દી ખાવાનું ન દઈએ ત્યાં સુધી રહોડામાં પાછું હરિયું કરવા વ્યું જાય એટલે મારા માં ખિસકાય પાછા. એટલે વાંધો નહીં હું બાણે આણી એવા કરો તો બિસાનું રહોડામાં ખોટા પેર ન મારે ઘરમાં ગીરે જાય કારક કારક દો ગોદડા માથે ને પાછું બેઠું હોય ભાઈ હાલ્યા રાખે. મીંદડું હે બિસારું ઝીણકું હે પ્રાણી હે ભાઈ એની થોડી કેર કરવી જોઈએ. એની બિચારાને ક્યાંથી ખાવાનું જડે આપણી ન દઈએ તો આપણી ખાઈએ એની દેવું જોઈએ. જો એ કેવું બેઠું એની ટાઈટ એવી લાગે જો તા ઘડીક આ બાજુ આવે ઘડીક ઓલી બાજુ જાય. જો એ કેવું બેઠું. ઓ ગુડ ઇવનિંગ ગાઈસ. બપોર પછીના વાગ્યા છે અત્યારે 3:30. આપણે કમ્પ્લીટ ઉઠીને આવી ગયા છે આપણા હમા ખેતરમાં. વાવડો હે ને મને હવે એટલી પથારી ફેરવે ને વિડીયો કોઈ સંજોગ હેરીખો ન ઉતારવાનો. જોઈ શકો તમે આપણી વાય તો જો બહુ જાજી એવી હેઠી વહી ગઈ છે ભાઈ. ઓહો હો વાંધો નથી આવતો ભાઈ આનાથી હેઠી જાતી ને તાની આ ઊભી રહી. કબૂતર જાજી ના 1 2 3 4 કબૂતર છે. અને આપણે મિત્રો હે ને ઘઉંમાં પાણી ચાલુ કરવાનું છે. પાવડો કારનો ગોતા જડતો ને ત્યારે ખબર નહીં કોણ મારો પાવડો ઉપાડે જતો હોય કે સમજાતું નથી સિરિયસલી. તો ગાઈસ પાવડો જડે ને ત્યાં સુધી વિડીયો બંધ કરી દઈએ ફરી. જો મિત્રો લાઈન પણ ફેરવવાની બાકી છે. આ ઉછા છે કે આવી મગજમારી હોય ને એટલે યાર વાત પૂછો. આ લાઈન જો સીધી જાય છે. હવે આ લાઈનને અહીંથી આ બાજુ સડાવવાની છે કારણ કે આપણે પીવડાવવાનું છે આ સાઈડ સામેથી શરૂઆત કરવાની છે પહેલાં. સામેની સાઈડથી ટૂંકમાં આ પારિયાની શરૂઆત કરવાની છે પહેલાં પીવડાવવા માટે. એટલે ભાઈ જો આમાં કાંકથી આગળથી આગળ રીતે જોવી હું આગળથી મોઢું કાઢવાનું છે આવી રીતના. પછી આમ બાજુ અહીં કટકા પાથરેલ છે એમાં સડાવવાનું છે. પછી પાવડો ગોતે ને સામેની સાઈડ છે ને જરા કોઈલું કામ કહેવાય ધોરિયાનું જે મોં હોય ને એની પહેલાં તો હમું કરવું જોઈએ. ન કંઈ વારે ખેરે મારે ગદનું તૂટે જ જાય એટલે એ કરવું જોઈએ પહેલાં પછી ચાલુ થાય મોટર. તો ચાલો ગાઈસ પહેલાં આપણે છે ને આમાં મોં સડાવતા જાય ને પછી પાવડાનો કંઈક જુગાડ કરીએ. લાઈનનું મોઢિયું તો મિત્રો આપણે કમ્પ્લીટ ચડાવી દીધું છે પણ આખા ખેતરમાં ઘૂમરા મારી લીધા કંઈ પાવડો જ ન ચડ્યો. એ ઘેર લેવા જાઉં છું. ઘેરથી તો હું આવ્યો બધું આખા ખેતરનો ઘૂમરો મારીને ઓયડી ગયો. ઓયડી જેને ઓલીમાં ઓલી મોઢિયું ચડાવ્યું. મોઢિયું ચડાવે ને પછી આ બાજુ આવે ને હું મને એ કે આ સાઈડ પડ્યો છે પાવડો. આ સાઈડે નહોતો વાગ્યો જ મોરા છે. આખો ઘૂમરો મારી લીધો. 1-1.5 કિલોમીટર ચડાવે ને એ પાવડો લેવા જાય. એ થતાં ઘેરથી આવ્યો તારે જે પાવડો ખંભે નાખી આવ્યો હોત ને તો કંઈ ઉપાધિ નહોતી. કોઈને ભાગ્યમાં જીવું છે તોડવાનું જ તોડ્યા રાખો બીજું કામ. ઘણી બધી માથાકૂટ કર્યા પછી ઘરે પણ જઈ આવ્યો ન્યાય પાવડો નહોતો. પછી આ બાજુ આવ્યો આપણા આ ઘરવાળા ખેતરમાં ને ઘણી બધી મુશ્કેલી પછી આપણે પાવડો મળ્યો છે. તો હવે આપણે એની કદર કરી લઈએ અને સાના મના પાણી વારવા ભાગી જઈએ. મિત્રો આપણા છે ને ભાગ બહુ સારા છે ને તે મોટર આપણી ભડાકો થઈ ગઈ. ઓરડીમાં બ્લાસ્ટ થયો એટલે આપણી મોટર ચાલુ નથી થઈ ભાઈ. એટલે જો આ દાંડીમાં પાણી વારે ને હું એને પાસે બેઠો બેઠો ટાણું કાઢ્યા. કારીગર આવ્યો ને તજી કારીગર આવે તો પછી હું કંઈક ટાટર ને એવું હે એ બધું લઈને જા ગામમાં. એટલે ભાઈ એવું હે એટલા માટે આપણે અહીંયા ટલા મારી ભાઈ. મોટરમાં ખબર નહીં હું મોટરમાં તો કંઈ વાંધો નથી થયો. વાંધો ટાટરમાં થયો હે ને એ વાંધો મિત્રો હતો નહીં. આ દાંડી મારી હે ને ફ્યુઝન કીક ભેગાથી સડાવ્યા ને એ મારે ભડાકો નીકળે ભેગો ને ધોવાળા નીકળેગા.
ઈ તો ધવાડે નીકળે ગાન પચાસ ઉઠી ભલે ગઈ ડટા ફાટે ગાન હોય માં માતાજી એટલે એવું થયું એટલે એના હિસાબે છે ને મારે ગામમાં પાંચીને દામ દેવા જવાનું છે એટલે મિત્રો આજના દિવસની વાત કરીએ તો આપણે 500ની નુકસાની સાથે આજની હાંજ પડે તો હાલો મિત્રો આપણે છે ને હમણાં થોડાક જ વારમાં છે ને ફોન આવે ને ભાઈનો એ દુકાને આવી જાય ને એટલે આપણે જઈએ હમણાં ડટ્ટાની પેટી સાથે લેતા જઈએ ને પછી આવે ને ચેક કરીને જો મોટર ચાલુ થાય તો ઠીક છે નકર પછી મોટર બાયણે કાઢવી દો કાં તો ડટ્ટાની પેટી એટલે હા ડટ્ટાની પેટીમાં ફોલ્ટ હોય ને ટાટરમાં આવે કે એમાં ફોલ્ટ હોય શેડામાં હોય શકે એટલે પછી ખબર પડે પહેલાં આપણે આજે કરાવવાનું હોય કરાવતા આવીએ તો સારું હાલો હવે વ્લોગ કરી નાખીએ પૂરો નકર છે ને હવે મારા બાપો લે ધોકો કહે કે તું મોટર ચાલુ કરવામાં હમણાં કરવામાં ધ્યાન દે આ બ્લોગને મેલ સાઈડમાં સારું હાલો બાય જય માતા તમે સબસ્ક્રાઈબ કરી નાખજો